કડીમાં આશા વર્કર બહેનોનો વિરોધ ફિક્સ પગાર અને વધારે કામ કરતા હોવા છતાં પગાર વધારો નહીં, જેને લઈને હડતાલ ઉપર ઉતર્યા. કડી તાલુકાની આશા વર્કર બહેનોએ તેમની વિવિધ માંગણીઓ સાથે મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું છે. કડી તાલુકાની આશરે 200 જેટલી બહેનો ભેગી મળીને આવેદનપત્ર આપી સૂત્રોચ્ચાર કર્યા. સરકાર અમારી માંગણી સ્વીકારમાં નહીં આવે તો અમે ચોક્કસ હડતાલ પર ઉતરીશું એવી ચીમકી આપી. આશા વર્કર બહેનોની મુખ્ય માંગણીઓમાં ઓનલાઈન કામગીરી બંધ કરવી અને ફિક્સ પગાર આપવાનો સમાવેશ થાય છે. કડી શહેર અને આસપાસના ગામડાઓમાં કાર્યરત આ આશા વર્કર બહેનો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શને સ્થાનિક આરોગ્ય વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. શું નામ આપનું? મારું નામ હિતલબેન છે. આજે આશા વર્કર બધી બહેનો દ્વારા જે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, શું કહેશો એ બાબતે? એ બાબતે અમે એટલું કહેવા માગીએ છીએ કે અમારી આશા બહેનો જોડે કામ બહુ જ છે અને સરકાર એટલું અમને મહેનતાણું આપતી નથી. આશા બહેનો ફિલ્ડમાં કામ કરે, સીમ વિસ્તારમાં કરે છે, ફેક્ટરી વિસ્તારનો સર્વે પૂરો કરે છે, તો એટલું મહેનતાણું અમારું નથી. ફિક્સ પગારમાં ગણીએ તો 2000 જ છે, બધું થઈને ગણીએ તો 4045 આખા મહિનાનું ઇન્સેન્ટિવ અમારું બને છે. તો સરકારને અમે એટલું જ કહેવા, જેટલું કામગીરી અમારા જોડે કરાય છે એ રીતે અમારો પગાર ફિક્સ કરે અને ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરે. બીજી શું માગણીઓ છે હાલ? હાલ તો એક જ માગણી, ઓનલાઈન કામગીરી બંધ કરવા માગીએ છીએ અમે અને ફિક્સ પગાર કરે.